તો જો ગરમેર છે ને મમ્મી ધોઈ નાખે છે, કેમ કે મોટર ચાલુ છે ને તો પાણી આવે છે, મમ્મી કે ધોઈ નાખો. ધૂળનો ભાગ તો હોય જ, મૂળિયા હોય એટલે અને પેલા ધોઈને સાફ કરી લઈએ અને પછી સુધારવા બેહીએ એટલે ધૂળ જરાય આપણે અથાણામાં આવે નહીં. તો જો ભાઈ એકદમ મસ્ત મજાની ઘરમાં સુધારી લીધી છે મમ્મીએ. છાલ કાઢીને મસ્ત મજાનો હે ને પીસ કરી દે, ટુકડા કરી નાખ્યા છે. કેળા અડધો કિલો લીધા ને આપણે? કેળા અડધો કિલો, ગરમર અડધો કિલો. હવે આ પાણી નાખી દેવાનું. આ પાણી અંદર નાખી દેવાનું. નિમક ને હળદર વાળું છે એ. પછી આમાં થોડુંક સાદું પાણી પણ નાખવાનું છે. ટૂંકમાં પાણીમાં ફૂલ હોવું જોઈએ. ડૂબા રાખવાની છે. એટલે લીંબુ નાખ્યા છે એટલે આ ખાટું પાણી જ બની જાય. બરોબર. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે તો બધા મજામાં હશો. અમે પણ મસ્ત મજામાં છીએ. તો ભાઈ સ્વાગત છે તમારા આજના એક નવા વ્લોગમાં. તો જો ફાઇનલી વાગી ગયા છે 9:45 ને આપણે રેડી થઈ ગયા છે, નાઈને નાસ્તો કરી લીધો છે. એટલે આપણે નાસ્તો થઈ ગયો. મમ્મીને હજી નાસ્તો કરવા બેઠા છે. તો શું નાસ્તામાં મમ્મી? નાસ્તામાં છે કેરી, તમારે રોટલી, અથાણું. હા, અંજીને ઘી વાળી રોટલી ભાવે ને અંજલીએ કીધું કે માથું તેલ વાળી રોટલી કરી તરેલી. ગરમ એ કરે પછી ગરમ કઈ પછી કડકડી કરવાની તરીને, એટલે બે વાંગી લેવું. હા, નાસ્તો ચાલુ થઈ ગયો છે. નાસ્તો કરીને પછી બીજું બધું કામ તો થઈ જ ગયું છે. રસોઈ બાકી છે. અત્યારે ઠંડો પોર હે ને તેવું જયારે લાગતું હોય ઠંડા પોર જેવું હવારમાં, પણ ગરમી અત્યારથી જ પકડાઈ ગઈ. એમ એ તો અત્યારથી ગરમી પકડાઈ ગઈ. નીંદર જ નથી આવતી. બારી અમે ખુલ્લી રાખીએ, દરવાજો અમે ખુલ્લી રાખીએ તોય ગરમી થાય, એટલી ગરમી પડે હવે. કે રાતના તો અમુકનું ઠંડુ વાતાવરણ થઈ જવું જોઈએ, રાતને એટલી ગરમી થઈ ગઈ. હા, ઘડીક વાર તો ગરમ પાણી જ આવે. આપણે શું કહે ગરમ પાણી ન સોલાર રાખ્યું હોય ને ગરમ પાણી આવતું એવું ગરમ પાણી આવે, એટલો ટાંકામાં ગરમ પાણી જાય. પછી થોડુંક ઘડીક વાર આપણે એક ડોલ ભરી લઈએ ને પાણીની, પછી થોડું ઠંડુ પાણી આવવાનું ચાલુ થાય ને એકદમ ગરમ જ આવતું હોય. હા, એ સાચી વાત હો. પેલું રહેતું હોય તો હવે જો ઉપરના ટાંકા ઉપર સાફ સફાઈ કરવા ગયા હતા ને, ઉપરના અગાસી બધું જોવા, તો ઉપરનું ઢાંકણું જોવા ગયું, ઢાંકણું જ નહોતું. પછી અનલી કે પેલા વરસાદમાં કે ખોટા વરસાદના પાણીની છાંટા અંદર આવશે ને શું કે ટાંકામાં, તો ખોટા પૂરા ને એવું થઈ જાય કે એટલે પ્લાસ્ટિક પહેલાં બાંધ્યું, પછી કપડું બાંધ્યું. તાલગી હું કહું જ્યારે કે ઢાંકણું ન મળે એના માપનું, તાલગી તો કંઈક કરીએ. ખોટા ખોટી કાંઈક ખુલ્લું હોય તો કંઈક વસ્તુ પડી જાય કે એટલે ગરમ જાય, ધૂળનો ગંધારો થઈ જાય. એટલે નાસ્તો કરે છે આપણે, નાસ્તો થઈ ગયો. આપણે જઈએ શોપ ઉપર. બ્લોગમાં આગળ મેં ચેનલ પર નવા તો લાઈક છે, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને આજે આપણે ભાઈ ગરમાનું અથાણું બનાવવાનું છે ને એ રેસીપી આ બ્લોગમાં આવવાની છે, તો આગળમાં વિડીયોમાં બન્યા રહેજો. તો જો ગરમેર છે ને મમ્મી ધોઈ નાખે છે, કેમ કે મોટર ચાલુ છે ને તો પાણી આવે છે, મમ્મી કે ધોઈ નાખો. ધૂળનો ભાગ તો હોય જ, મૂળિયા હોય એટલે અને પેલા ધોઈને સાફ કરી લઈએ અને પછી સુધારવા બેહીએ એટલે ધૂળ જરાય આપણે અથાણામાં આવે નહીં. મૂળિયા એકદમ સરસ આવ્યા કે નહીં? હાઈ ગોળાની છે, મોટી મોટી છે. એટલે આ પેલા અમે આવી હતી ને એટલી બધી નહોતી, ઝીણી હતી. હજી શરૂઆત જ હતી પણ આવી જ નહોતી બજારમાં એટલી. હવે સરસ છે પણ આમાં જો ધૂળ હોય બહુ. હા હોય ને. જો મમ્મી ગરમેર ધોવે છે ને આપણે જો મસ્ત મજાનું ગુલાબ તોડી લીધું છે. આપણે ગુલાબમાં એક ગુલાબ આવ્યું હતું ને 2 અપરાજિતના ફૂલ લઈ લીધા છે. દુકાને જઈએ છીએ ને તો કીધું હાલો આપણે મસ્ત ભગવાનને ચડાવી દેવું ને. જો મસ્ત ગરમેર ધોવાઈ જાય ને પછી મમ્મી સુધારવા બેસે છે હવે. તો જો મસ્ત મમ્મી ગરમેર સુધારવા માંડ્યા છે અને કડાઈમાં જો પાણી ભરી લીધું છે. આને પાણીમાં જ રાખ્યું પણ કાઢી થઈ જાય. પાણીમાં રાખી સુધારી પછી હળદર, મીઠું અને ખાટું પાણી જે નાખતા હોય, અને ખાટું પાણી ન હોય તો લીંબુ મીઠું નાખવાના. એવી રીતે ગરમનું વાસણ બનાવવાનું છે આપણે. અત્યારે બહુ સરસ ગરમર આવે છે, વર્ષમાં એક જ વાર આવે. હા, જેને ભાવતી હોય અથાણા બનાવી લેજો અત્યારે ઘરમાં. છીલણિયા કરતા જો આમ છરીથી છાલ ઉતારે. નીકળી જાય આમાં તો સીધી છાલ જ નીકળે. જો છીલણિયામાં આગળ જો અહીંયા મેં ટ્રાય કર્યું ને તો જો આટલી છાલ ઉખડી જાય. અડધી ગરમેર તો એમાં વયા જાય. હા, એટલે કે અડધી ગરમેર તો એમાં વહી જાય. એટલે આવી રીતે છરીથી છાલ ઉતારો ને તો આખી ગરમેર સરસ રહે. થોડાક જાડા ઓલા રાખવાના, ચીરું કા રાખવું હોય ને તો તાજું ખાવું હોય તો પાછું કરે, પણ રાખવું હોય ને આપણે પછી ખાવા તો થોડોક જાડા કરાય. એટલે કટકા જેવા જેમને ફાવે એ પ્રમાણે કરવાના હોય.
આવી રીતે જો સુધાર સુધાર નાખવાની. આવી રીતે સાલ કાઢી સીધી સાલ તો નીકળી જ જાય જો આરામથી નીકળી આવું જાય. બોલતી હોય. તો હાલો બધી ઘરમાં સુધારાઈ જાય ને હવે પછી આગળ મળીએ પાછા વિડીયોમાં. તો જો ભાઈ એકદમ મસ્ત મજાની ઘરમાં સુધારી લીધી છે મમ્મીએ. છાલ કાઢીને મસ્ત મજાનો હે ને પીસ કરી દે, ટુકડા કરી નાખ્યા છે જો. અને હવે શું કરવાનું હે મમ્મી? હવે આપણે આમાં હળદર અને મીઠું જો 2-3 પાણીએ ધોઈ નાખી છે. પેલા 2 થી 3 પાણીએ ધોવાનું, નાખ્યા કેમ કે આ બધો કચરો અને છાલ થોડી ઘણી રહી ગઈ હોય એ બધું દૂર થઈ જાય કા. એટલે હવે જો હાવ ચોખ્ખી થઈ ગઈ છે. આ છેલ્લા 2 થી 3 પાણીએ ધોઈ મમ્મી, તોય જો પાણી કેવું બંધારું છે એટલે ચોખ્ખી કરી નાખવાની 2 થી 3 પાણીએ ધોઈને. 2-3 ચમચી નિમક હળદર નાખી દેવું. આપણે આ કેટલી ઘરમાં લીધી હતી? અડધો કિલોમાં કેટલી નાખવાની? અડધા કિલોમાં 2-2.5 ચમચી હળદર. જો અડધા કિલો આપણે ઘરમાં લ્યો ને એટલે 2 થી 2.5 ચમચી જેટલી હળદર નાખવાની છે. 2 ચમચી હળદર નાખી દીધી છે સુધારીને 2-3 પાણીએ ધોઈને. હવે 2-3 ચમચી જેટલું નિમક નાખશું એટલે આપણી ઘરમાં જરાય બગડે નહીં. એટલે આપણે આમાં નિમકનું પ્રમાણ વધુ રાખવાનું હોય, કેમ કે આપણે આ પાણીમાં જ રાખવાની છે. આપણે બોરો ને એવું તો કરતા નથી, ખાલી પાણીમાં જ બોરીને રાખવાની હોય એટલે જેટલું ખારાશ ને ખટાશ બે વધુ હોવું જોઈએ એમ ને. 3 ચમચી મોટી નાખી દીધી છે. 3 ચમચી મોટી નિમક નાખી દીધી છે મમ્મીએ. અને હવે આપણે નાખશું 2 મોટા લીંબુનો રસ. આ લીંબુનો રસ છે ગાળી નાખી દેવું. બરોબર. એટલે ખાટું પાણી ન હોય એટલે અમે તો લીંબુ જ નાખીએ છીએ, ખાટું પાણી નથી નાખતા. ઘણે કેરીનું પાણીમાં કરી શકે કેરીનું પાણી નાખે પણ અમે એ નથી નાખતા. એટલે કેરીનું પાણી તમારે જે રીતના અનુકૂળ આવે એ રીતના કરી શકો તમે. કેરીનું પાણી એ ખાટું જ હોય એટલે એ, અને આપણે નિમક ને લીંબુ નાખો તો એ પણ ખાતું. લીંબુ નાખો તો તમે 2 લીંબુ નાખો ને અડધો કિલોમાં. હા 2 લીંબુ અને 3 ચમચી નિમક અને 2 ચમચી હળદર. બરોબર. એકદમ સરસ પીળો કલર આવી જાય અને બધું મેરીનેટ કરી લેવાનું. જો મસ્ત આપણી પીળી જોરદાર સુગંધ આવે છે. બાકી પીળી ધમક જેવી થઈ ગઈ જો. હા હવે આપણે આને આ વસ્તુ તમે ફૂલ પાણીમાં રાખવું પડે, નકર ફૂગીને એવું ચડી જાય. આ લીંબુનું પાણી એટલે પાણી ડૂબડૂબા નાખી દેવું. હવે આપણે આ બરણીમાં ભરી લેવાનું. આપણે જો એટલા ઘરમાં એટલું કોઈ ખાવાવાળા નથી એટલે આપણે શું કરીએ બધી ટાઈપની આપણે વેરાયટી અથાણામાં કરીએ પણ આપણે ક્વોન્ટિટી થોડીક ઓછી રાખીએ, કેમ કે બધાને થોડું થોડું ખાવું હોય. બધું આખું વરમાં બધું એટલા બધા અથાણા હોય ને થોડું થોડું અથાણું બધા ખાતા હોય તોય વધી પડે એટલે અડધો કિલો જ લીધી અમે ઘરમાં. આપણે અડધો કિલો કેળા લીધા હતા ને, કેળા અડધો કિલો જ લીધા ને આપણે. કેળા અડધો કિલો, ઘરમાં અડધો કિલો. હવે આ પાણી નાખી દેવાનું. આ પાણી અંદર નાખી દેવાનું. નિમક ને હળદર વાળું છે એ. પછી આમાં થોડુંક સાદું પાણી પણ નાખવાનું છે. ટૂંકમાં પાણીમાં ફૂલ હોવું જોઈએ, ડૂબડૂબા રાખવાની છે. એટલે લીંબુ નાખ્યા છે એટલે આ ખાટું પાણી જ બની જાય. બરોબર. આખી બોટલ ભરી દેવાની એમ ને? જો આખી ડોડુબા પાણીની ભરી લીધી છે. અંદર નિમક લીંબુ બધું એકસાથે મળી જાય એટલે પાણી એટલે પાણી હજી ફૂલ રાખો ને પાણી ખટાશ ને ખારાશ પકડે એટલે એ પ્રમાણે અંદર ડૂબી રહે અંદર આ એટલે જોરદાર થઈ જાય ટેસ્ટ. જો આપણે ઘરમાં પલાળી તૈયાર અથાણું થઈ ગયું. પાણી ઓછી રાખો તો ફૂગ ને ઉચડવાની શક્યતા રહે. ડૂબડૂબા પાણી રાખવાનું. હવે એના 4-5 દી થાય ને એટલે નિમક અને ખટાશ ચડી જાય. બરોબર. 4-5 દી પછી આ ખાવાની ચાલુ કરી દેવાની છે. એટલે પાણીમાં 3-4 દી રાખો એટલે શું થાય ખટાશ ભળી જાય એમાં. બરોબર. તો ભાઈ જો ફાઇનલી આપણી ઘરમાંનું અથાણું રેડી થઈ ગયું છે. તો આ રેસીપી કેવી લાગી ને કોમેન્ટમાં બતાવી દેજો. સારી લાગી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો જો 1:30 વાગી ગયો છે, ફાઇનલી જમવા માટે આવી ગયા છીએ અને જમવામાં છે ડુંગળી બટેટાનું શાક છે, રોટલી છે અને જો આજે મસ્ત ફ્રાઈડ રાઈસ બની ગયા છે અને હારે છે વ્હાઈટ કઢી અને અહીંયા મમ્મી ચૂરમાના લાડવા લે છે અને અહીંયા કેરી છે. જો નહીં બધું મિક્સ કેરી છે ને એટલે લાડવા ખાવાનું મન નથી થતું, બધું મીઠું મીઠું થઈ જાય છે. એટલે કેરી ન હોય ને તો લાડવા ભાવે પણ કેરી 3 ટાઈમ હોય છે એટલે લાડવો યાદ જ નથી આવતો. કઢી છે ને એટલે મમ્મી કે આ ઈ છે. તો જો મસ્ત મજાના જમવા બેસી જાય. કેરી ભાઈ એકદમ ફૂલ દરવાળી મીઠી મીઠી છે મસ્તીની. જો કઢી છે એટલે ચૂરમાનો લાડવો મજા આવશે. હા ઈ છે ઓલી દાળ ને લાડવો ખાતે કઢીને લાડવો કા કઢીને લાડવો. હાલો મસ્ત મજાનો જમવા બધે. તો જો 8:45 વાગી ગયા છે. સોપેથી આપણે ક્યારના ઘરે આવી ગયા હતા. આવીને પછી સીધા ગામમાં વયા ગયા હતા.
તો જો મસ્ત મજાના ભજીયાનો પ્રોગ્રામ છે અત્યારે. તો આપણે ભજીયા ના બટેટા લેવા ગયા હતા. જો મસ્ત ઓલા લસણિયા બટેટા ને ભરેલ મરચા કાચા આ રીતે ભાવિકના ભાવે ને તો એ લેવા ગયા હતા. ને ચટણી લેવા ગયા હતા જો મસ્ત ભજીયાની. અને મમ્મી આ બેટર બનાવે છે, ભજીયા તરવાના છે ને એના હાટું. મમ્મીને સ્પેશિયલ મરચાના ભાવે તેને કટકી કરીને રાખી છે. જો મોરા છે હવે મરચાની, તીખા નથી. ને બાકી બટેટાની પતરી, મેથીના તો કોઈ ખાતા નથી. કેમ મમ્મી? મેથીના કોઈ ન ખાય, પતરીના મરચાની કટકી. અને આ ભાઈને ભાવે, આ ભાઈને ભાવે બટેટા ને એટલે. આખા મરચાના ભરેલા મરચા હોય એટલે. એને એકને ભાવે એટલે આપણે કઈ મહેનત કરી નહોતી. ચટણી લેવા ગયા હતા ત્યાંથી લઈ આવ્યા. જો બાકી મેથીના કરીએ તો આની જરૂર ન પડે ભાવિકને. અને મેથીના કઈ ખાવાની ઈચ્છા બહુ નથી વધી કોઈને. પડે આપણે. હા, ખાવા હોય થોડા થોડા ખાવા હોય થોડાક પણ મહેનત વધારે આમાં. આ તો એટલે જ ને. તો ઓલી એક પતરી બટેટાનું કરી નાખી, હા એટલે એક મસ્ત મરચાં થઈ જાય. કટકી કરી નાખી એટલે આયલું. અમે જ પાછા ભજીયા લેવા ગયા હતા કે પાણીપુરીની ડીશ ખાતા આવ્યા ફ્લેવર વાળી મસ્ત. એટલે અડધું તમારું એમ જમાઈ જાય. સાચી વાત છે. હા, તો જો મસ્ત ભજીયા બની જાય ને પછી ગરમા ગરમ ભજીયા ખાય ને. અત્યારે માર્કેટે શાકભાજી એકદમ સસ્તું ને રેકડ્યું ખાલી થવા માંડે અત્યારે. ઈ બાજુથી ને આવ્યા ને તો 8:45 થવા આવ્યા ને. હા, ઓલા મરચા નહોતા તો ઓલો હાલો લેતા જાય. મમ્મીને ભાવે ને પટ્ટી મરચા ને એકદમ મોરા મોરા મસ્ત હતા. ને પછી તીખા સુધાર નહીં ખાવડા. હા, ઈ કેમ મૂકી દીધા નથી કરવા ઈ? ના પછી વધી જાય. ઈ વાત છે સાચી. ઠંડા પછી બટાકા ભાવે કોઈ ને. ખાય નહીં ને. હું કહું મમ્મી આટલું લેતા જાય 10 રૂપિયાના કેટલા બધા આપ્યા. ટમેટા મને બધા બાકી આપે નહીં હોય ન એટલા. આપે. તો હવે હાઈ પેલે વહી જવું હોય ને. વહી જાવ હોય ને એટલે શાકભાજી સસ્તું થઈ જાય. આપણે લેવું હોય તો આપણે 5 વાગે માર્કેટે ગયા હોય એટલે હજી લઈને બધા આવ્યા હોય એટલે ફૂલ મોંઘું ને એમ બધું સારું સારું હોય સસ્તું લેવું હોય તો અત્યારે. 7:30 8 વાગે જવાય. એ ભાઈ જ કહેતા હોય. તો અત્યારે પણ ટાઈમ ન હોય. આ તો ગયા હોય ને નીકળ્યા હોય તો આપણે લેતા આવીએ. જો હાલો બધા ભજીયા ખાવા, હજી તો બને છે. જો